અરે બાઈ કયું હતું એ હમણાં સંડાસમાં ગયો તો હજી તો સાફ કરીને જ બેઠી હતી તો કયું લીંડકું મૂકે પાણી નથી નાખ્યું તરે સેર્યો આ તમે જશો નહીં યા સોફા ઉપર પડ્યા ફોનમાં કટ કરે છે કોને નહીં દે ઓ જીગર શું છે નહીં આ બાથરૂમમાં કેમ લીંડકું મૂક્યા છે પાણી નથી નાખ્યું બે વાર તો મેં નોટિસ કર્યો પણ મેં કીધું નહીં મેં કીધું બીજી વાર ધ્યાન દેશે આ તો જઅહીંયા હોય ત્યાં લીંડકું તરતું મૂકીને જ હાલે આવે છે એક ડોલ પાણી નાખતા તમને બર પડે છે રહ્યા તમારી પાછળ જ જોડે નનકસો તમે હવે શું થયો સેજલ કેમ રાડું પાડે છે રે અરે મમ્મીજી શું થયું મને નહીં આ તમારા લાડકાન પૂછો કાઈ નથી થયું મમ્મી સેજલ ને નકા એક જ કામ છે હમણાં રાડું નાખ્યાનું એક તો આ ગરમી તપાડે છે ઉપરથી આ તપીને વધારે તપાડે છે હમણાં તો બેગ દી થયા બરે જ છે આ ગરમી એને કઈક વધારે જ અસર કરી ગઈ છે મગજ ઉપર ચડી ગઈ લાગે મગજમાં ગરમી ચડી નહીં હોય ને તોય ચડી જશે તમે ઊભા થઈને પેલા જાવ બાથરૂમમાં બાલ્ટી એક પાણી નાખી આવો વાય બધી જ્ઞાનની વાતો કરજો રે જાવ હમણાં તો દુકાન નથી જતા તે આખો દી ફોન લઈને ટક જ કર્યા કરી રહ્યા કોણ જાણે શું કરે છે એ પણ લ્યો ને તમે બે જણા વઢો નહીં હું નાખ્યા બાલ્ટી એક પાણી બસ એ મમ્મીજી ના મમ્મીજી તમારે કઈ નથી જાવ અને છે ને બાલ્ટી એક પાણી નાખ્યાની વાત નથી આ પહેલી વાર નથી બન્યું કે બાથરૂમમાં જઈને ડબુડું પાણી નાખીને હલે આવે છે આ છે ને ચોથી પાંચમી વાર છે કે જરીક ડબુડું એક પાણી નાખ્યા આવે અંદર તો લીન કતરતો જોય એવો તમારી કેવા કપ લખણા કઈ નથી જાવ મમ્મીજી એને હાથે નખાવા મૂકીને તઈ જ ભન આવે નકર તો એમને એમ લીન કતરતા મૂકીને હલે આવશે એને તો કઈ ફેર ના પડે રે આમ ફોડમાં ટક ટક કરશે રે ઓજીગર સંભળાય છે ના નથી સંભળાતું સંભળાય ને કાન સાફ કરાઈ આવો ને જાવ બાથરૂમમાં પેલા બાલ્ટી એક પાણી નાખી આવો એ પણ તને કઈ રીતે ખબર કે લીન કો મારું જ છે તમારું નહીં તો બીજા કોનું હશે હું નહીં આવીને તે કર તમારા છે કોઈ બાથરૂમમાં નથી ગયો આ મમ્મીજી તો બચારા 2 કલાક ત્યાં જ બેઠા છે કોણ જાણ શું કરે છે તું નહીં આવીને પછી હું જે ગયો બાથરૂમમાં તો એવું થોડી હોય કે મારું જ લીનકું હોય તારું હોઈ શકે મને ખબર છે લીનકું તમારું છે હવે જાવ સાનામાના 2 બાલ્ટી પાણા નાખતા આવો પાણા નાખવા જવાય તમારે જે નાખવું હોય નાખી આવો પાણા નાખો પાણી નાખો બાકી લીનકું હાલી જાવ જોઈએ મને એવી લગરાઈની પુહાજો ભાઈ અને હવેથી સન ધ્યાન રાખજો બીજી વાર નહીં કહું આ તો કોઈ માણો હોય ને એટલે હું કેતી નથી મેં કીધું શરમાવું નહીં વાય કેતા નહીં માણામાં કેવું પડશે અરે બાપા જાવું પડશે તો હું તો આ મહાભારતે નહીં મૂકે એક લિંકન પાછળ પડી ગઈ છે અને કોનોય હશે કોણ જાણે જાઉં સૂર્ય હવે થોડીક કાઢી થા આમ જરીક એક પાય તો હટ વચ્ચે ઊભી છો હા જાવ ને બાપા ઉપર ચડી જાવ બસ હા જાઉં જ પડશે ને નકર તો બેઠી બેઠી મારો હન ધોઈલોય પી જઈશ તમે તમારી પાછળ ધોડાવીને મારો હન ધોઈલોય હુકાવરાવી નાખ્યો એનો શું જવાબદારી નામની કઈ ચીજ હે કે નહીં તમારામાં ઓહો લગન પહેલા હું જિંદગી હતી લુગડે ના ધોવો કઈ ના કરો બધું એ મમ્મી કરી નાખે લગન પહેલા તો કઈ નતું આવડતું ખાવાનું બનાવવાનું તો દૂર હંજવારી પકડતા હાવાણી પકડતા નતું આવડતું અને ફટન તો ઓળખતા નતા હવે લગન પછી તો કઈ વસ્તુ ઘરમાં ક્યાં કન પડી અંધી ખબર હોય ને ફટાફટ આંધું ક્યાં રાખ્યો ધોઈને એ ખબર હોય અને લ્યો આજ તો બાથરૂમ સાફ કરવાનો વાર આવી ગયો એક બાલ્ટી પાણી નાખતા આટલી વાર હોય રે આ રેગાડાની વાર હાલે જશે ધીરે ધીરે જાણ ગેડ હું હાલ્યો જાય રહ્યો જાઉં સૂર્ય બાપા જાઉં સૂર્ય હવે તો મગજ ખાવાનું રેવા દે હવે તો થોડુંક મારું લોહી રાખ કોને ખબર હતી કે એક બે દિવસ જોવો પડશે મમ્મીજી તમને ક્યારે દેખાય ને કે જીગર બરોબર પાણી નથી નાખ્યા બાથરૂમમાં તો તમારે બાથરૂમમાં પાણી નાખવા મૂકવાના એમ નકર શું એની આદત પડી જાય વાહે આટલાથી તો મમ્મીજી મેં ઇગ્નોર કર્યો હું એની પાછળ પાણી નાખી આવતી બાલ્ટી મને એમ થતું કે ધ્યાન નહીં હોય બીજી વાર ધ્યાન દેશે આમ હશે તેમ હશે બીજું કઈ ખટ્ટા હશે ઢીકડું હશે પૂછડું હશે ફલાણું હશે પણ એને કઈ નથી મમ્મીજી એને આળસ જ છે નકર એને એટલી તો ખબર પડે ને કે 2 નંબર કરીને પછી બરોબર પાણી તો નખાય ને પૂરતા બાથરૂમમાં અને ક્યારેક તો છે ને બારેથી ઘરારી ચપ્પલ પહેરી આવે ને ચોમાસામાં તે બાથરૂમ આખો જે ધૂળારો ભરી મૂક્યો કેમ મમ્મીજી કઈ બોલતા કેમ નથી તમારા છોકરાને બાથરૂમમાં પાણી નાખવા મૂક્યા એટલે દુઃખ લાગ્યું ના રે ના દુઃખ શું લાગે પોતે બાથરૂમમાં જાય વાહે તો પાણી પોતે નાખવું જ જોવે ને લે છોકરો આ તો શું થઈ ગયું મમ્મીજી તમે તો અમારી છોકરો ને છોકરી કરો રે આમાં વરે શું આવે છોકરા છોકરીનું ઈ આયા તે દોના 2 નંબર નથી કરતા હા ઈ તો છે અહીંયા પછી શું આમાં છોકરા છોકરીને કઈ ના બાથરૂમમાં જાય તો પાણી તો નાખવું જ પડે ને કવાય ભલે કરે બાથરૂમ સાફ બીજું તો શું હારું લે ભલે હવે આગળથી ધ્યાન રાખે આ એક મને હવે પરવી દેતો સેજલ કેરવાની હવે પરવો સોરી હજુ સુધી પરવાની નથી લે અંધારામાં તો હું હા બાડી થઈ જાઉં છું અહીંયા મમ્મીજી કોણ કહેશે તમને અંધારામાં ડમાલો ખોલીને બેહો અને શું કરો સોરે તમે કેરવાના એ આ પરસ રહ્યો ને ઈ તૂટી ગયો તો જરીક તૂટી ગયો તો કે ફાટી ગયો તો કે શું થઈ ગયું તો મમ્મીજી એ જરીક ચીરકો પડી ગયો તો તે મેં કીધું હોય દોરાથી હાંધી લઉં ને સેમ જરીક ડિઝાઇન કરી નાખું એમાં આર્ટ વર્ક વાળી ઓલી ઊનના દોરાથી ખબર ફૂલડા અને પાંદડા અને ડારકીઓ બનાવે છે એવી ડિઝાઇન કરી નાખું મેં કીધું કોકની ગિફ્ટમાં દઈ દેવા થાય અરે બાપા કંજૂસ છે ને કઈ એ મમ્મીજી હવે તમારા છોકરાને ક્યાં તણ હતી મમ્મીજી શું હાંધવા બેઠા છો ટૂટલિયા અને આવા ટૂટલ હાંધીને કોઈ દી કોઈને ગિફ્ટમાં દેવાય મમ્મીજી હાંધીને તમે વાપરો તો સાચું હાલો તમારા ડોકરાને આદત હોય કરકસર કરવાની પણ કોકની ગિફ્ટમાં તો ન જ દેવાય ને ખબર પડે તો કેવું ભૂંડું લાગે તમારું અને આપણાથી આપણે ન દેવાય તમને સારું ન લાગે આવું ટૂટલ દેવાય કોઈ દી કોઈને ગિફ્ટમાં ટૂટલ ક્યાં દઉં છું સેજલ હાંધી તો દઉં છું અને આની તો ડિઝાઇન બને પછી જોઈશ ને એકદમ નવા જેવું લાગશે તો એ ના દેવાય મમ્મીજી લે બાપા નાખ્યા પાણી હવે શાંતિ થઈ બાથરૂમમાં 2 ડોલ પાણી નાખવા મૂક્યા એમાં તો ઉતરેલી કઢી જેવું મોઢું કેમ બનાવીને બેઠા છો હું તો કઈ ઉતરેલી કઢી જેવું મોઢું બનાવીને નથી બેઠો બાકી તું કપાયમાન થઈ જાય જરીક કાડો ઓરું થઈ જાય તો જરીક કઈ નહીં 10 વાર જોયા છે મેં તમને એટલે પછી પહેલી વાર કીધું આજે નકર ક્યાં 9 વાર કીધું હા તો થેન્ક યુ લે 9 વાર ના કીધું 10મી વાર હન 9 વાર નું ભેગું કહી દીધું ને તે ઈ તો કેવું જ પડે ને નકર તમને ભાન કેદી આવે તમે તો એમને લીંડ ક મૂકીને હાલે આવો સો અમાર તમારી પાછળ બાથરૂમ જ સાફ કરતા રહેવું ના તમારે કોઈ દી અમારી પાછળ બાથરૂમ સાફ કરતા રહેવાય એટલે તો નાખ્યા જોયો નહીં બે કીધું તો 4 બાલ્ટી પાણી નાખ્યા હશે અંદર 2 મકોડા ફરતા હતા એ બચારા હાલે ગયા
પાપિયા ન કીધા તો તઈએ શું હાથે લઈને મકોડાની રેસ્ક્યુ કરવા જાવું હે? ના ના તમે ફોનમાં ટક ટક કરો રહ્યા તમારાથી રેસ્ક્યુ બેસ્ક્યુ નું કામ ના થાય તમે શું કરો છો રે મમ્મી? એ આ ગિફ્ટ પેક કરવા માટે આ પર્સ હાજુ કરું છું રે જીગર મેં તો મમ્મીજીને કીધું કે આવું છે ને હાથલ કોઈને ગિફ્ટ માં ના દેવાય પણ મમ્મીજી તો મને એમ છે નહીં એમ છોકરાને ક્યાં તાણ છે સીની સાચી વાત છે મમ્મી, કોઈ ગરીબને આપી દેજો, બચાર રાજી થશે. હા દી તો લઉં અત્યારે તો હા ધોરે માય તો આપણા હાથમાં કા મમ્મીજી. હે ભગવાન જીગર તમે તો એક કામ પૂરું ના કરો ને શું કરવું મારે તમારું? અરે બાપા હવે કયો પહાડ તૂટી પડ્યો? પહાડ નહીં હમણાં વીજળીનું બિલ તૂટી પડશે લાઈટ તો બંધ કરી આવે ને મોણા બિલ કેવો ભૂકા બોલાવી નાખે એવા આવે છે ખબર છે? ગઈ ફેરા 3000 નું બિલ આવ્યું હતું લાઈટ મારે બંધ કરવી પડશે ને. એ તો ભૂલી ગયો હું બંધ કરવાનું. હા તો એ જ કહું છું આ ભૂલી ના જાજો. હા નહીં ભૂલી જાઉં, યાદ રાખીશ. હવારમાં બદામ પલારીને ખવડાવતી હોય તો યાદ રહે મને. હા જેથી પલાર નાખવાની ગ્લાસ તો હું હવાર તમને દઈ જઈશ. હા તો ભાઈ હું પલાર નાખીશ, યાદ તો ચડાવજી જરાક. એમ નથી કીધી કે તમે જ પલારજો પણ હું ક્યારેક કામ કરતી હોય તમારે પલાર નાખવાની. તમે ઠામડે જોતા હશો તો હું પલાર નાખીશ. હા બાપા સમજો પણ યાદ તો ચડાવજે. હા યાદ ચડાવીશ. બે થી ભલા ત્રણ મમ્મીજી ક્યારેક અમે બે ભૂલી જાય તો તમે યાદ ચડાવજો નકા આ જીગરનો દિમાગ કામ કરવાનું બંધ કરી દેશે. હું જ રોજ પલાર નાખીશ. ઈ તો આવતી યાર મમ્મીજી હું કહેવાની જોઉં છું રે જીગર કે તમે છે ને ફોનમાં કઈક ગેમ રમો છો રે શું રમો છો રે? કાઈ નહીં નવરો બેઠા શું રમો? મીંડીકોટ રમતો તો. હાલે તાર રમવી છે? ના રે બાપા તમે જ રમો મને મીંડીકોટ ના આવડ્યો. મીંડીકોટમાં આપણે મીંડું કાંઈ ખબર ના પડે એ કેટલી જ ખબર પડે કે દહાને મીંડી કહેવાય. તો ભલે બાકી નકા વરી કઈશ કે ઈ રમવા નથી દેતા, એકલા એકલા રમે છે રહ્યા. એવું નકા મેં તમને કેદી કીધું આ 52 અને 56 દેતા મને ના આવડે. ઓહો હું તો થાકી સૌને કહે. અરે બાપા ગરમી તો જો થાય. સાચી વાત છે ગરમી તો છે હો ફાડી નાખે એવી ગરમી થાય છે રી. આખો દીની એવી થાકલ છું હું તો આ ગરમીને લીધે નીંદર નથી આવતી. હાલો ને રૂમમાં જઈ એસી તો ચાલુ કરીએ. અહીંયા તો જાને કોણ ના પાડે? તમે હાલો ને એકલી એકલી મને બીક ના લાગે? તને કોનાથી બીક લાગે? તને જોઈને હમ દબી એમ છે. હાલો ને બાપા હવે ટક ટક કર્યા વગર. હા સોરી હાલતી તો થા, 2 કાઠ લેવાના છે હવે. ભગવાન 2 હાથ દીધા છે એ નથી વાપરી લેતા ને હજી 2 કાઠ લેવાસ. તો રમવા દે ને બાપા. હા તો રમો ને હું ક્યાં ના પાડું છું તમારી જીભથી બોલસ. પાછા ઝપાટા આવજો ને ગંધારા મનવા લાગે બીક. જા તો ખરી. હા 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 રૂમમાં આવીને કોક રાહત થઈ. હવા ના આવે તો કઈ નહીં એસી ની ટાઢી ટાઢી વાતાવરણ તો રહે. કેમ થયા આવે ક્યારે આવે છે? વાહ હું ક્યારે? જીગર ઓ જીગર કેમ થયા આવો છો કે નહીં? આવું સૂર્ય બાપા જરીક તો શાંતિ રાખ. આવો એટલે લાઈટ બંધ કરતા આવજો પાછા એસી બંધ ના કરી દેતા. તો ઉતાવળી ભારે ને તારા લીધે મારી ગેમ હારી ગયો હું. હા તો ભલે હારી ગયા કેમ હારી ગયા છો ને બીજું તો કઈ નથી હાર્યા. હારે શું કોટિયો દેતો દેતો રહી ગયો. તું રહીતે આવો ને રાડો નાખતી હતી રહી. હા તો ગેમ તો બીજી વાર રમી લેજો લે તઈ દઈ દેજો. અત્યારે લાઈટ બંધ કરે એટલે હુઈ જાવ મને નીંદર આવે. બીકણ છે ને કઈ આમ તો આખા ઘરને બીવરાવે ને લાઈટ બંધ ના કરે. હર બાપા હાલે હવે શાંતિ થઈ. મેં લાઈટ બંધ કરી દીધી. અમન જરીક પગ દબાવી દે એટલે મને બહુ દુખે છે રે. હા તમે આખો દી ઘર બેઠા બેઠા કામ શું કર્યું છે તમને પગ દુખે? અને આ ગરમી કેમ થવા માંડી? તમે એસી બંધ કરી નાખી કે શું? ના રે બાપા મેં તો ખાલી લાઈટ બંધ કરી, કઈ એસી બેસી બંધ નથી કર્યું. હરી તું એમાં મારો વાંક દઈશ. વાંક નથી દેતી કહું સોરી. તો એસી બંધ કેમ થઈ ગઈ? મને તો વડી ગરમી થાય છે રી. ગરમી તો મને થાય છે તને એકલી નથી થતી. તો જરીક જોન કેમ થઈ ગઈ બંધ? આવી ગરમી મારાથી તો નહીં હુવાય. અરે બાપા થોડા વેસે ને કઈ તું જો ને મને પગ દુખે છે રે. આ રિમોટ નું બટન તો ચાલુ જ છે. જોવા દે તો લાઈટ બેઠ ગઈ લાગે. હે ભગવાન લાઈટ જ ગઈ છે. જોવા ને લાઈટ નું બટન દબાય તો ચાલુ નથી થતું. ઓહો ગરમી તો માર્યાને કઈ હાડી નાખે એવી ગરમી છે. જાન બારી પડદા ખુલતી આવે તો આવે. ખુલ્લા જ છે બારીન પડદા. આવા પેક મકાનમાં એક તો હવાય ના આવે ને. તો અહીંયા તને શોખ ચડ્યો તો બીજા મકાનમાં જાવું છે, બીજા મકાનમાં જાવું છે. હવે આવી ગયા એસી વાળા ઘરમાં. તો લાઈટ ગઈ છે એટલે ને એક જનરેટર લગાવવાની જરૂર છે હો. હા તાર તો આમ ધોઈ લગાવ, જનરેટર લગાવી લે, ઇન્વર્ટર લગાવી લઈ. કેતી આજ સોલાર નો થાંભલો જે લગાવી નાખી. તઈ હવે જોઈ ને આવી ગરમીમાં નીંદર આવે. આવા ઢોલ નગાડો કોણ વગાડે છે? મમ્મીજીએ ભજન ચાલુ કર્યા હશે. એને રોજ રાતે 2 ભજન ચાલુ જ હોય. અને તમે વાત ના કાપો ઇન્વર્ટર લગાવવાની જરૂર જ છે. અમાર ધીરાતે લાઈટો જાત કોને ઘર જાવ હવા ખાવા? ઓ રેશમા ભાભીને ઘરે લઈ જવાય ને કેવું અસલ આંગણામાં ઉતા તો હવામાં. એમ તો કુદરતની એસી છે અસલ, એમ તો નીંદર આવતી હશે. આપણી અહીંયા નીંદર ખરાબ થઈ ગઈ જો એસી વાળાને. એ બાઈ તો ટેરેસ ઉપર ખાટલા ઢાળીને સૂતો હોય કેતો રેશમા ભાભી. અને તો ગોદડાને ચાદરો લઈને હોય કે અમન તો રાતે ટાટ હોય. મેં કીધું બાઈ તમે તો હારા અમન તો ગરમી થાય. જો એને હારું નહીં ના બિલ ચડે ના કાય ચડે તો એસી વાળી હવામાં ઉતો હોય. કાંઈ રાતે નીંદર ખોટી થાય. આપણે તો એક તો રાતે 10 વાર ઉઠવાનું થાય. એમાં ચડ્ડી ગંજી એક કરી નાખે એવા તો બિલ આવે. અરે બાપા મારા તો સહન નથી થતી ગરમીઓ. હાલો ને જીગર નીચે આટો મારતા આવી. અમાર ધીરાતે આટા મારસો બેચારા મણ હાલી જશે, બીએ જશે. અને નીચે નહીં જાય ને તો હમણાં મારું પૂરું થઈ જશે. અરે બાપા ગરમી તો મને થાય છે પણ ઉપર નીચે આવ જા તો કરવી ને. હાલો ને જીગર નીચે જઈ હવા તો ખાઈ કક ગાર્ડન માં થોડીક વાર બેસું તો હવા તો આસે લાઈટ આસે તો અહીંયા પાછા આવી જશું. ના બાપા હું તો થાકી રહું, તું જાતર જાઉં હોય તો. હા મને એકલી બીક ના લાગે. જેનાથી બીયાવાનું હોય એનાથી બીયાતી નથી, નાવાથી બીએ છે. તમાર કહેવાનો મતલબ શું છે? હા મુજો જરાક કોનાથી બીયાવાની જરૂર છે? કાઈ નથી કેતો બાપા તને. હા તો હાલો નીચે હવા તો ખાવી કે નહીં? આ ગરમી મરી નથી જાઉં કઈ. હાલવું પડશે, જા મમ્મીને લઈ જા. બે હા હું બેઠી હજો. ના હાલવો તો કઈ નહીં એમ કહી દે મારે હાલવું નથી. અરે કહીએ છે કહી દીધું કે માર નથી હાલવું, મને પગ દુખે. તોય લાપ લઈને બેઠી છે. જા મમ્મીને લઈ જા. બે હા હું બેઠી હજો. તા હુંથી મને તો શાંતિ રહે. તમારી પાસે અપેક્ષા રાખવી બેકાર છે. બેઠા રહો ગરમીમાં તમે, હું તો આ હાલી.